હા, મારું નામ જયસુખભાઈ છે. હવે ગાડા લઈને ડીઝલના ભાવ અત્યારે બહુ હવે અત્યારે પોહાણ પડે નહીં. હવે કપાની બધા રસોડી છે નહીં. હવે અમારે શું કરવું એમ સરકાર કાંઈ હમણાં 2 વર્ષ હાવ ડીમ રાખ્યું છે. એટલે એ રીતે અત્યારે હેરાન થવું પડે. આખું નામ શું તમારું? ગામ કયું? જયસુખભાઈ મંજીભાઈ ચોટલિયા સાવરકુંડલા. અને શું કપાનો અત્યારે ભાવ આલે છે? 1200 થી ને 1250. અને કેટલા ભાવ હોય તો તમને પોહાય? અમને 1500 થી 1550 1600 સુધી હોય તો પોહાય એમ. સાવરકુંડલા તેમજ આજુબાજુના વિસ્તારની અંદર મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે અને પરંપરાગત ખેતીમાં કપાસ, મગફળી, સોયાબીનનું વાવેતર કરે છે. પરંતુ આ વર્ષે મગફળી અને કપાસની અંદર યોગ્ય ભાવ ન હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કપાસનો ભાવ 1480 રૂપિયા સુધી મળતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે, જેને કારણે હાલ મોટાભાગના ખેડૂત હવે માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને ગાડા લઈને આવી રહ્યા છે. આમ તો વર્ષો પહેલાં આ વિસ્તારની અંદર મોટાભાગના ખેડૂતો ગાડા લઈ અને જણસ વેચવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે અને આવતા હતા. પરંતુ હવે આ ટેકનોલોજીનો યુગ આવ્યો છે અને આ ટેકનોલોજીના યુગની અંદર મોટાભાગના ખેડૂત હવે ટ્રેક્ટર તેમજ અન્ય ભારવાહક વાહનો લઈ અને માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની જણસ તેમજ અન્ય જણસ લઈને આવે છે. પરંતુ હાલ હજુ પણ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બળદ લઈ અને બળદ ગાડા લઈ અને અનેક ખેડૂત આવી રહ્યા છે, જેનું મુખ્ય કારણ કપાસમાં ભાવ ન મળતા અને સાથે જ ઈંધણ એટલે કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધવાને કારણે ખેડૂત મુશ્કેલીમાં મુકાય છે અને આખરે ખેડૂતને ગાડા લઈ અને માર્કેટિંગ યાર્ડ ખાતે જણસ લઈને આવે છે. સાવરકુંડલા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં રહેતા મોટાભાગના ખેડૂત હવે ગાડા લઈ અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસ વેચવા આવે છે. કપાસના ભાવ ન મળતા ખેડૂત જણાવે છે કે કપાસનો ભાવ ન મળે અને ડીઝલનો ભાવ ખૂબ જ ઊંચો હોવાને કારણે ડીઝલ લઈ અને વાહન લઈ આવવું ખૂબ જ મુશ્કેલી બને છે, જેની અંદર 500 થી 800 રૂપિયા અને લાંબુ અંતર હોય તો 1000 થી 3000 સુધીનું વાહન ભાડું થતું હોય છે અને કપાસનો ભાવ ન મળતો હોય છે, જેથી ખેડૂતને નફાકારક ખેતી થતી નથી. મહેનત બધી પાણીમાં જાય છે, જેથી હવે ખેડૂત ગાડા લઈ અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે જણસ લઈ વેચવા આવે છે.